જીવતા મૃત્યુ પામેલા જેવા હોય છે. જીવન મળે એનું મૃત્યુ નથી, મૃત્યુ શરીરનું છે, યાદ રાખજો. દેહને બાળી નાખવામાં આવે છે, એમાં રહેલો આત્મા તો અમર છે અને તેથી આત્મા પરમાત્માની અંદર લીન થઈ જાય છે. અને કાં તો એના કર્મની ગતિ કોઈ બાકી રહી ગઈ હોય તો કોઈ યોનિની અંદર આ જીવ પાછો ફરી કર્મ ભોગવવા માટે એ આવતો હોય છે. એવા અનેક સારા કર્મો જેથી ભેગા થાય ત્યારે માનવ તન પ્રાપ્ત થાય છે. એટલે ગોસ્વામી લખે છે ઉત્તરકાંડમાં, બડે ભાગ્ય માનસ તનુ પાવા અને સુર દુર્લભ સદ ગ્રંથની મન કામના સિદ્ધિ નર પાવા જોય કથા કપટ તજીગા. દરેક સદગ્રંથોએ વખાણેલો આ મનુષ્ય સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું એ દુર્લભ છે. ભગવાન મળી જાય દુર્લભ નથી, માનવ શરીર પ્રાપ્ત થાય એ દુર્લભ છે. અતિ હરિ કૃપા જાઈ પર હોઈ પાઉં દેહી એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોય. કેવી રીતે કે પાઉં દેહી યહી માર્ગ સોઈ. તમારું નામ સાંભળીને વ્યવસ્થા થઈ જાય, તમારા કાર્યમાં તમારું કામ પૂરું થાય ને તમને ખબર ન પડે, આ કૃપા. જે પૈસાથી ન થાય એ સંબંધથી થાય, સ્નેહથી થાય, લાગણીથી થાય, જેમાં તમારું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે માનવાનું કે આપણી સાચી કમાઈ આ છે. મહિષાસુરે પુષ્કળ તપશ્ચર્યા કરી, આણ વર્તાવા લાગ્યા આ માણસને. તમામ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા અને એ સ્તુતિના અંતે ભગવતીના દિવ્ય શરીરની ચેતનાઓ બદલાવા લાગી. એક સુંદરીનું રૂપ ધારણ કરીને ભગવતી ઉભા છે અને દરેક દેવતાઓ એમાં પોતપોતાનું તેજ પધરાવે છે. બ્રહ્માજીએ પોતાના રૂપમાંથી અમુક ભાગ ભગવતીને આપ્યો, ભગવાન નારાયણે અમુક ભાગ પોતાનો આપ્યો અને ભગવાન સદાશિવ શંકરજીએ રૂપ બદલવાની શક્તિ આપી. અલગ અલગ દેવતાઓએ અલગ અલગ આયુધો આપ્યા. વરુણ ભગવાને પાશ આપ્યો, શંકરજીએ ત્રિશુલ આપ્યું, વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું, બ્રહ્માએ ગદા આપી, અગ્નિ દેવતાએ હાથમાં જલતી સગડી જે ખપ્પર છે એ આપી, ઇન્દ્ર મહારાજે પુરાણ પ્રસિદ્ધ વજ્ર આપ્યું, વીસ ભુજા ધારણ કરી અને ભગવતી રણાંગણની અંદર જ્યારે આવ્યા
અને પડકાર કર્યો મહિષાસુરને કે આવ તું મારી સાથે યુદ્ધ કર. ગર્જના સાંભળી મેઘ જેવી અને મહિષાસુર પોતાનો સેના નાયક જે ચિક્ષુર છે એમને દેવીની સાથે યુદ્ધ કરવા માટે ચતુરંગીણી સેના લઈ અને મોકલે છે. બીજી બાજુથી ઉદગ્ર નામનો એક બીજો મહાન અસુર એ પણ રથ ઘોડા અને એનું મોટું સૈન્ય લઈ અને ભગવતી સામે યુદ્ધ કરવા માટે આવે છે. અસીલોમા નામનો એક બીજો સેનાપતિ છે એ પશ્ચિમમાંથી એક દળની મોટી ટુકડી બનાવી અને બિડાલ નામના દૈત્યની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. આ ચાર સેનાપતિઓ આવીને ભગવતીની સાથે સંવાદ કર્યો કે હે સુંદરી, તું યુદ્ધ કરવાને લાયક નથી. અમારા માલિકની સાથે તારું પાણી ગ્રહણ થાય એવું અમે ઈચ્છીએ છીએ. આવી માંગ કરે છે અને પરિણામે ભગવતી એનો વધ કરે છે. ચારેય સેનાપતિઓનો જ્યારે વધ થયો અને ત્યારે ભગવતીની સામે મહિષાસુર પોતે યુદ્ધ કરવા માટે આવે છે. પોતાના સૈન્યનો નાશ થયો. મહિષ એટલે પાડાનું રૂપ ધારણ કર્યું. ભગવતી એની સામે રમતો સિંહ મૂક્યો. આકાશમાં પાતાળમાં અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યો. ક્યારેક સિંહનું રૂપ ધારણ કરે છે, ક્યારેક મહિષનું રૂપ ધારણ કરે છે, ક્યારેક આકાશમાંથી રુધિરની વર્ષાઓ વરસાવે છે. આકાશી તમામ દેવતાઓ સાંજ પડી એટલે મહિષાસુર મર્દિની અને માં જગદંબા ત્યારે રુદ્રાણી કાલીનું રૂપ ધારણ કરે છે. આ અસુરને મારવાને માટે તમામ દેવતાઓ જંગે ચડ્યા છે, પણ વારે વારે પરાસ્ત થઈને પારોઠના પગલા ભરે છે એટલે પાછા પડે છે. અને દેવી રણાંગણમાં યુદ્ધે પોતે ઉતર્યા છે. અનેક પ્રકારના બાણો છોડી અને અસુરને મારવા લાગ્યા છે. અલગ અલગ પ્રકારના રૂપોને ધારણ કરી અને એ ભગવતી જ્યારે સામે આવ્યા અને મહિષાસુર યુદ્ધે ચડે છે. અનેક પ્રકારના બાણ ફેંકે છે. ભગવતી બાણનો નાશ કરે છે. સાયંકાલનો વખત થયો એટલે તમામ ઋષિ મહાત્માઓ ગિરિકંદરાવમાં હતા એ બધા બહાર આવ્યા. આકાશ માર્ગમાં બધા દેવતાઓ છે જે પરાસ્ત થઈ ગિરિકંદરાવમાં ભરાવા લાગ્યા. ત્યારે ઋષિમુનિઓએ સ્તુતિ કરી કે હે માતાજી, સાંજ પડે એટલે અસુરનું બળ વધે અને આ ફરી પાછો યુદ્ધ કરવા માટે આવશે. માટે તમે હવે તમારી શક્તિથી આને મારો. માતાજી બાણનો પ્રવાહ કરવા લાગ્યા. એમાં મહિષીનું રૂપ લઈ અને પોતાના શિંગડાથી પૃથ્વીને ખરવળતો આ અસુર જગદંબાની સામે દોડ્યો. મોટા મોટા પર્વતો લઈ ભગવતીની ઉપર ઘા કરે છે. માતાજી બાણથી એને કાપે છે. છેલ્લે ત્રિશુલનો પ્રહાર કરી આકાશમાંથી નીચે નાખ્યો. એની માયા હોતી બધી લુપ્ત કરી દીધી. માતાજીનો સિંહ એ મહિષી રૂપ ધારણ કરનાર મહિષાસુરને ગરદને લાગ્યો છે, ડોક પકડી. અને ભગવતીએ ત્રિશુલનો પ્રહાર કરી અને એ મહિષાસુરને જગદંબાએનો વધ કરે છે. અને લોહી નીકળતી હાલતમાં ધરણી ઉપર પડ્યો. એનો ગેવી અવાજ થયો અને દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી. દુદુંબીઓ વાગ્યા. અપ્સરાઓએ ગાન કર્યું અને માતાજીનો જય જયકાર થવા લાગ્યો. બોલીએ જગદંબે શક્ર ઇત્યાદિ તમામ દેવતાઓએ બધાએ ભેગા મળી અને ભગવતીની દિવ્ય સ્તુતિ કરી. ચંડીપાઠ અધ્યાય 4.
ऋषिरुवाच ओम कालाभ्रामां कटाक्षैररिकुलभयदां मौलिबद्धेन्दु रेखाम् शंखं चक्रं कृपालं त्रिशखमपि करे रुद्रान्तिं त्रिनेत्राम् सिंहस्कन्दादिरूढा त्रिभुवन अखिलं तेजसा पूरयन्ति ध्यायेत दुर्गा जयाख्या त्रिशद परिव्रता सेविता सिद्धिकामे। જેની આભા જેનો પ્રકાશ એ કેવો છે? ઋષિઓ લખે છે કાળા વાદળા જેવી જેની છાયા છે, નેત્રોના કટાક્ષથી શત્રુના દળને ભય આપનારી છે, એને મસ્તક ઉપર ચંદ્રલેખાને બાંધી છે, 3 નેત્રવાળી છે, પોતાના હાથમાં શંખ ચક્ર ગદા કૃપાણ ત્રિશૂલ એને ધારણ કર્યા છે, સિંહ પર જેની સવારી છે અને સિદ્ધિની ઈચ્છા વાળાઓને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે એવી પરાંબાના ચરણારવિંદમાં અમારા કોટી કોટી નમસ્કાર હો. દેવરાજ ઇન્દ્ર, આકાશી તમામ દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવતીની દિવ્ય સ્તુતિ કરે છે. ઋષિઓ બોલ્યા, શું બોલ્યા? શક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન્દુરાત્મનિ સુરા રિબલે ચ દેવ્યા તાંતુષ્ટુઃ પ્રણતિ નમ્ર શિરો ધરાંસા વાગ્ભિઃ પ્રહર્ષ પુલકો ગમચારુ દેહા. દેવીએ અતિશય શક્તિશાળી મહિષાસુર અને એની સેનાને મારી નાખ્યા પછી આ દેવના બધા સમૂહો ભગવતીનું સ્તવન કરે છે. આત્મશક્તિથી જે દેવી આ સમસ્ત જગતને વ્યાપ્ત કર્યું, સમસ્ત દેવગુણોના શક્તિ સમૂહની જે મૂર્તિ છે, જે સર્વદેવો અને મહર્ષિઓની પૂજ્ય છે, એ અંબિકાને અમે ભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ. દેવ્યાયયા તતમિદમ જગદાત્મ શક્ત્યા નિઃશેષ દેવગણ શક્તિ સમૂહ મૂર્ત્યા તામ અંબિકામ અખિલ દેવમહર્ષિ પૂજ્યામ ભક્ત્યાનતઃ સ્મ વિદધાતુ શુભાની શાન. એવા ગણ સમૂહને ધારણ કરનારા હે જગદંબા, અમે તમને પ્રણામ કરીએ છીએ. કારણ યસ્યઃ પ્રભાવમ તુલમ ભગવાન અનંતો બ્રહ્મા હરશ્ચ નહિ વક્તુમલમ બલમ ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાશાય ચાસુ ભવયસ્ય મતિમ કરોતુ. ભગવાન શેષ નારાયણ, બ્રહ્મા, શંભુ એ તમારા અતુલિત બળના પ્રભાવને જાણવા સમર્થ નથી.